કેમ હાડું હારું હે ને હવે હે આ હારું છે હારું બહુ મસ્ત નું હારું છે મારે આ હું થયું આ હું બાજુ હે દાઢ દુખવા મળી ઠામુકી સાવીન તમને કો સૈણા આટલા બધા હજાર હતા ને ક્યાંથી વિદેશના સૈણા હોય હું ખબર તે ઠામુકો ભાંગી ગયો દાઢમાંથી દાઢ થોડી કવળી થઈ ગઈ હા ખાવાનું તો બહુ હારું હતું તમારી હાટુ પાર્સલ તો ન લાયા હું લાવ્યો પાર્સલ જમવાનું ખાવાનું ઉભા રહો હું કહું પાર્સલ હું ખાવાનું તું એ પૂછે છે હું કહી દઉં બરોબર સમજો હા તું કહી દે તાણી બાંગુ નાખીને બધાને તું કહી દે હું ખાવાનું હતું એમ કે મેં બધાને કહી દે મારી હાળીને કહી દે મારી વહુને કહી દે એ હાડો આમ જો કાજુ હાંડી એવું બધું હારું હારું કાઢ્યું કે હા બસ હા મસ્ત હારું હારું કાઢ્યું કે હા બહુ હારું ખાવાનું હતું મારી હાટુ પાર્સલ ન લાવ્યા હું નું લાવ્યા ને હતું પાર્સલ પાર્સલ ખાવાનું હોય એના પાર્સલ કરીને લાવે ને તું ખાવાનું ઓછું રહે તને ડોક્ટરે ના પાડી તો એક તો આમ ખાઈને ખૂંટિયા જેવી થાતી જાશો તને ખબર છે હા. કે હમણાં ડોક્ટર પાસે જા તો ખાવાનું ઓછું રાખો પ્રવાહીમાં વધારે રહો એમ તને શેવડીને રસ મગાઈ દે હું તમ તાર હા તો કેમ હારું ને હવે હા પછી આવો એક દી ના અમારા ફામે ફાર્મ છે તમારી ફાર્મ અમારે બે કા હું બે ફાર્મ બે પૂછો તમારે પાટલા આવું ને એ હા સાચી વાત ને બે ફાર્મ હાઉસ છે અમારે ઓહો બે ફાર્મ હાઉસ હા તો બહુ મજા આવતી છે કા બેન બહુ મજા આવે તમે આવો પછી ક્યારે કાંટો મારવા ના આપણે આવશું આંટો મારવા હા આવ્યો છો તમે આટો મારવા હા તો તે શું કીધું એમ કહો તમે આંટો મારવા આવજો તમને કેમ સંભળાતું નથી 4 ગાડી છે મારે કેટલી 4 ગાડી હા વાહ તો બે ડીસમ ટેમ્પા બે મારે ઓ બે ટેમ પાતી હા ઓહો તો તમે પૈસા વાળા લાગો હું આડું હે હા ને તો હા આ કેમ આ ફાટી ગયેલા સોના પહેરો છો હા ઈ તો હે ને ઈ તમે થોડા ગરીબ ગરીબ નહીં હા હાટું હે ને ફેશન જો આઈકો ફાટલું છે હા તો આઈકો ને ફાટલું છે એ ફેશન છે ઠીક એવું હે ફેસાઈ હા માં દુખતું નથી ને બહુ ના હા લેણા વઈ હા કોનો ફોન આવ્યો આ મેં માણસો રાખેલા હોય કે નહીં ફામે ઠેક ઓ ફાવે હા હા હાલો કવરજ હા નથી કવરજ આવતું હા લા હાડું આપણે ત્યાં ટાવર પડકે છે ને કવરેજ નથી આવતું તો હું વાયા જાઉં જોટાવું હા જાવ હાલો હા કવરજ નથી આવતું કવરજ હાલો એલા ભાઈ હું તમારા પૈસા પગાડી દે હું હા એલા અહીંયા ઉભા રહો ને તમે પણ હા એલા ભાઈ હું હા સુધી તમારા પૈસા પગાડી દે ગમે એમ કરી હા તમે એલા આઈન પાડો ને લાલજી હે હા આ ફોન કર્યા કે ન કરો તમે યાર હા આબરૂ હોય ને અમારી એ હા એવરજ ના હતી એવરજ એ હાડું એવરેજ નહીં કવરેજ એ હા કવરજ કોનો ફોન હતો હે કોનો ફોન હતો અહીંયા અમારા ફામે છે ભાઈબંધો છે ને મારા હા ઈવડાના લગન છે હા. તે તાત્કાલિક ઈવડાના ઘરાણાની વ્યવસ્થા કરવાની છે તો મેં કીધું હું તમને ગૂગલ પે ફોન પે કરી દઉં હા સુધીમાં ગાય તમે તાર મારું નામ જો ને એટલે દુકાન વાળા ફોન આપી દે તમને ઓહો બહુ દુખે હાલો જલ્દી કરજો ઓહો એ કાકા શેઠ યુદ્ધ જામ્યું હો આમ ખાડી દેશમાં બધા દેશ બાંધે એ ગોકુળિયા કોણ બાંધે અત્યારે એ કાકા શેઠ યુક્રેન ને રશિયા બે બાંધે છે અને આમ જોવો અમેરિકા ને ઇઝરાયલ ને ઈરાક ને ત્રણે દેશ બાંધે છે એકાની અને બાકી રહ્યું ને ત્યાં પાકિસ્તાન વાળા ને અફઘાનિસ્તાન વાળા બાંધે છે ખાડી દેશમાં બહુ મોટું યુદ્ધ હાલે છે મોંઘવારી વધવાની ગોકુળિયા તો પેટ્રોલ નો ભાવ વધશે ને 200 રૂપિયા લીટર થશે તો શું કરશું આપણે મોંઘવારી વધવાની હો ભાઈ એ કાકા શેઠ મોંઘવારી વધે તમારે શું ફેર પડે પડી કાકા દિવસ કાઢો છો અને તમારે આગળ ક્યાં ગાડી છે તમારે રાગુડિયા ગાડી છે ગમે ત્યાં જવું હોય હાલીને જતા હો આપણ ગાડી લઈશ ત્યારે કહું તમે થોડા ગાડી હાંકી શકો
હાલો એ આય ને આય ને એલા એલા, કયો ને કા હા બેઠો 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 અમારી હોટલ છે ને બંધ થઈ ગઈ, પાર્ટી ઉઠી ગઈ તમતારે. ના ના ઉતરી ગયો હા ફેર પડી ગયો ફેર પડી ગયો. પડી ગયા એમ તો કહું છું એને બંધ કરી દીધી હોટલ હા હોટલ તો કાલ ને કાલ બંધ કરી દીધી હા, હા. હા ગોકુળિયા તો અમે સમાચાર જોતું ભાઈ. સમાચાર જોવો છે ને અરે આમ તો લાલુ દાદા બીજા દેશમાં બહુ યુદ્ધ હાલે છે આપણે મોંઘવારી વધવાની છે લે મોંઘવારી વધવાની હા હે તો ગોકુળિયા તારે ઓલા પડીકા લેવા પડશે મારે હવે પડીકામાં એટલા બધા ભાવ નહીં વધે ભાઈ હે એ જગ્યા છે આમ જોવો લ્યો મુંચા ગામમાં ગાડી સોરાણી સમાચારમાં આવ્યું એ ગોકુળિયા હોય છે ગામમાં હા હા હે તો મારા હાડુનું જ ગામ છે હોય છે ગોકુળિયા, આ વિડિયો કેટલો જોતો? હા સીસીટીવી કેમેરામાં આવી ગયેલું છે જો ને જો ગાડી દોડીને જાય, જો જો જો. જો હારું કર્યું મોઢું ના દેખાતું હા હે અરે કેમ હારું કર્યું મોઢું નથી દેખાતું એમ નહીં હારું નાનું મોઢું નથી દેખાતું એમ આવો દાઢ હલે છે ને તે બોલવામાં ફેર પડી જાય ઠીક છે કાળા કપડા પહેરેલા લાગે ગોકુળિયા. જો હા હાથમાં નો આવ્યો ગોકુળિયા, નકર પોલીસ વાળા ભાંગી નાખે નો એમ. હા મોઢું સરખું દેખાતું ને એટલે હા જો તો ઓળખી તો હોય તો ના ના હું છે ને મને ખબર હોય ને ભલા મારા ગામની મને ન ખબર હોય પડખે જાજુ લાગે કે નહીં હા એટલે ગામમાં એકલી ચોરીઓ જ થાય ચોરીઓ કરવા વાળા ખૂટતા જ ના 2 4 વ્હીલર મેં ચોરી નહીં 2 4 વ્હીલર ચોરાઈ ગઈ મારા ગામમાં એમ ઠીક એમ નહીં કે તમે સોરી મને એમ લાગી આ તમે મને માર્યું ને હાથ દુખે કે નહીં હા. જીભો જલાય છે મારું થઈ જાય છે એમ તો ગોકુળિયા મહેમાન સીધા છે હો, એમ કઈ સવાર નથી ગોકુળિયા. પૈસા વાળો છે હે પૈસા વાળા છો મારા રમવા કેટલી 4 ગાડીઓ 2 ફાર્મ 2 ટેમ્પા હે ઓ પૈસા વાળા છે હા તો હાડુ ચાલો હવે આપણે ઘરે ચા પાણી પીવી બરોબર એ લાલુ દાદા, તમારા મહેમાન એ અમારા મહેમાન. હા હા તમારા મહેમાન ને હાલો મારા ઘરે ચા પીવા લઈ જઈએ. એ ગગા છે ના ના એ અમારા ઘરે ચા બનાવી છે એ માન રાખવું જોવે કોકનું માન રાખવું જોવે ભાઈ તમારો ભાઈબંધ ઈ મારો ભાઈબંધ ભલા માણસ તો? અને હું પૈસા વાળો ભલા માણસ હે તો હાલો મહેમાન મારા ઘરે ચા પીવા આવો. હા તો મારે ઓળખાણ આપો એને ઓળખાણ તો આપો. હા અમારા ગામના ગગા શેઠ છો ગગા છે હા શેઠ છે શેઠ હવે એમાં હું એને ઘેર ચા પીવાનો તો ખોટું ન લાગી જાય ને હા હા હારું હાલો તો ચા પીવી હાલ ગોકુળિયા તારે આપું ચા પીવા? ના ના મારે દુકાન હાંસવાની છે હવે ઘરાકીનો સમય થયો છે હાલો મહેમાન આવો. તો આઘું નથી આમ થી આમ જ ચાલ. આમથી આમ હા 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 જાઓ તમે ચા પીને પાછા આવો નિરાતે આવો આવો મહેમાન આવો. બેહો બેહો. હા. ઓય આયા આયા બેહો મહેમાન. જો આવું મારું ઘર છે. વાહ 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 આ અંદર રહ્યો તેમ હા હા અંદર રસોડું છે, રૂમ છે, બધું અંદર છે તમારે. હે હા ફેમિલી તમારી વાંધો છે. હે તો લગન કરવા હાટુ તમે ઘરેણા ને બરેણા બધું ભેગું કરી રાખ્યું છે માનો કે ઠામું કોઈ વ્યવહાર જેવો હોય તો જો. હા હા એવું ઘરેના જોવા હામટા ઘરેના લઈ લીધેલા છે મેં. હે હા તો કદાચ એની જોઈ એમ હોય તો પડ્યા હોય તો એમ નો દેખાડું હો. એમ તો સાવી મારી છે ને અંદર જ હોય. સાવી તમને દેખાય છે અંતા દીધેલ હોય. હા અંતર દેવાય કદાચ વળી કોઈ ચોરી કરી ગયો હોય તો હા હા હે. આ હું મારા માસી છોકરાને ફોન આવ્યો શેતન નો. તમારા ગામનો જ છે આ મારા માસી છોકરો. લો ફોન કરું હો, ઉપાડું. ચેતનનો હા બોલ શેતન. હે ગાડી સોનાની તારી જ છે? હા હા મેં સમાચારમાં જોયું તું ભાઈ લે. હા હે સોને કાળી કૂતરી પાડે એમ? હે ગગા શેઠ ઈ એમ નહીં કીધું હોય ઈ એમ કીધું છે સોરે એને કાળી કુર્તી પહેરી છે એમ છે કે કૂતરી પહેરે છે એમ કે કાળી? હા સરખું સમજાતું નહોતું. હે તાલ છે પણ એ શેતનભાઈ હવે ગાડીઓ કેવી આવો મળી કે ગાડીને તાલ છે? તે આ ગાડી લઈ લઈ મારે સોર લઈ ગયો એને. હા 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 ગાડી નંબર શું છે? હે ચાલુ દાદા ગાડી નંબર શું છે એમ કે સંભળાતું ના મને. હા બોલો હા 49 હા 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 તે વાંધો નહીં હાલો હા 49 લે એ હશે ને તો કે જો ગામમાં ત્યાં જોવા મળે ને તો યા એક કામ કરીને આપણે બે ભાવનગર જઈએ પોલીસ સ્ટેશને. તું અહીંયા આવ પછી હું લાલુ દાદા મહેમાન આવેલા છે ને ચા પીને નીકળી જાય. આ મારા ઘરે આવ્યા ચા પીવા. હા પછી આપણે બે વહી જાય. એ હારું તું આવ્યા
હા સોર ને ગોતીને જોતું જીભી નાખી જોતું હા ના ખોરું ખેરી લઈ હા સમજો છોડને મારવામાં એમી મદદ કરશું એમી મારશું એને હાજી આપણે મદદ કરીશું પણ હમણાં નહીં પેલા આપણે ભાગ્યા અહીંથી મારા ઘરે કામ છે ત્યાં જરા કોલ મૂકીને આવ્યો એ મહેમાન હા. ફોનમાં વાત હું કરતો છો પરસેવો તમને કેમ મળે પરસેવો મને એલર્જી છે તડકાની મને તડકો જરાક લાગે કે નહીં એટલે પરસેવો તરત ઓળવા મળે એમાં એવા પતરા હોય કે નહીં એટલે પછી માથું તપે મારું તરત બેહો સા પાણી પીને જાઓ ઓલા હમણાં ચેતનભાઈ આવી જાય ને એટલે સા પીને જાઓ પછી હું જાઉં ભાવનગર પોલીસ સ્ટેશન તમે ક્યારે જાઓ એને આવતા વાર લાગશે એટલે અમે ઘરે જઈને પાછા આવશું તમ તારે કાલે અધ્ય તો પૂછી ગયો હશે હમણાં જ આવતો હશે તમ તારે ભાગી જો એમ હા. હા તો હા અમે હમણાં ઘા પાછા આવે આમ જો કોફી ને એવું મારી ગાડીમાં કોફી પડી કે નહીં કોફી ને એવું બધું લઈને અહીંયા આપણે ચા કરતા કોફી પીવું હે હું કોફી પીવું મોટા ભાઈ હા. હા હું કોફી પી ખોમાં કોફી બનાવી એવું ભાઈ આમ ફરતા તમે હું બેઠા હાડું બતાવો ને યાર લાગી હાલો ભાઈ કોફી નો પીવો ઠંડુ મગાવું હા ખમો એવું ભાઈ આમ જો આ મગાવ ઠંડુ મગાવ હા એ ભાઈ હું બતાવો ને હાલો ને ભાઈ એ મહેમાન તમે તો ભાઈ હા બેહો તમે એ આવી ગયા હમણાં તરત આવી એ મહેમાન ઉભા તો રહો એ આ લાલુ દાદાને કઈક થઈ ગયું લાગે મહેમાન તેડીને ગયા છે હમણાં તો ગગા શેઠના ઘરે સા પાણી પીવા જતા હતા એક કુકુરી આ તો લાલુ દાદા ઘરે આવતો એ પણ ગગા શેઠ કઈક થઈ ગયું લાગે લાલુ દાદા હાલો જલ્દી બેન આજ સાંજે સેવ ટમેટાનું શાક ને ખીચડી બનાવી નાખું એ બેન મને ખીચડી ને સેવ ટમેટાનું શાક નથી ભાવતું તો તને શું ભાવે બેન મને મંચુરિયન ભાવે પુલાવ ભાવે ચાઇનીઝ નૂડલ્સ ભાવે પાસ્તા ભાવે એવું બધું ભાવે મને પણ બેન અમારે આવું બધું કઈ ન મળે તમને કાક થઈ ગયેલું છે શાંતિથી ઉઈ જાઓ આ બધા કે પણ થઈ ગયું એલા ભાઈ હવે ઘડી કાચું ઉઈ જાઓ ઘડી એ આને હું થઈ ગયો એ લાલુ દાદા એક કુકુયા હા લાલુ દાદા કાક થઈ ગયું જલ્દી દવાખાને લઈ જવા પછી ગાડી બોલાય હા તો કામ મને ખાટલા ઉપાડો જલ્દી હાલો જલ્દી એ કુકુયા ખાટલો ને એ ગાડી છે ગાડી લઈ જાય ગાડી પેટ્રોલ નથી એલા એ ગાડી છે હું લાવો તમે શોર્ટકટ પકડી દેજો એલા ભાઈ પોગાડવા નથી ખાટલો ઉપાડો ને એમનો એ તું હાડુ છો કે દુશ્મન છો એનો જો તો ઈ મરવા અપાય માં તું ગાડી નથી આપતો ભાઈ પણ એમાં પેટ્રોલ નથી એલા ભાઈ કરતા એમનો ગાડી બીજી બોલાવો ને એ કુકુયા તું ગાડી કાઢવા રસ્તામાં લખાઈ દઈશું બેટા એલા ઈ રેવા જોઈએ એમ કહું હું એ મને કાક થઈ ગયું પણ હા તમને કાક થઈ ગયું છે તમે ઘડી શાંતિ રાખો હાડુ હાડુ મને દેવા એ કુકુયા હા ઉભો રે તો હું છે ઉભો રે ઓગણ પસા હટતો તે એ કુકુયા હે આ તો મારા માસી છોકરાની ગાડી છે આ ચેતનની હે હા ઓલી ગાડી સોરાઈ નો જ ગઈ હોય છે એમાં હા ઈ ગાડી છે જોતો એ સોર ઉભો રે તો મેં સોરી મેં સોરી નથી હે સોરી મેં સોરી